લીધા છે। હવે આપણે કેસર કેરીની કલમ કઈ રીતે વાળવી, હવે તો આંબો પેલા જોવાનો, સારો આંબો હોય, સારી કેરી હોય એવા ડોકા કૂણા કૂણા લેવાના। આ ડોકા લઈને પછી ડોકાને છે ને હારા હારા જ પેલા ભાંગવાના, બધા જેટલા આંબા હોય એટલા ભાંગી લેવાના। જો કૂણા કૂણા કેવા મેં લીધા, જો આ ફૂટ થાય એવા એકદમ થઈ જાય। આપણે 10 થી 12 દિવસની અંદર ડોકું થઈ જવું, જો એવા લઈ લેવાના, જેટલા જોવે એટલા લેવાના, વધારે પ્રમાણમાં નહીં લેવાના તો હુકાઈ જાય। આ ડોકાની મદદથી આપણે કેસર કેરી માટેની કલમ વાળીશું, તેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું। આવી રીતના બધા પાંદડા કાપી લેવાના, ડોકું તૈયાર કરી નાખવાનું, બધા પાંદડા અલગ કરી નાખવાના। એવી રીતે આ પાંદડા અલગ કરી નાખવાના। આવી રીતે ડોકું જે આંબાનું વાળીએ ને એને આમ પાંદડા અલગ કરી નાખવાના, આવી રીતે મેકવાનું। પછી આ આંબાનો રોપો છે, આ કોથળીમાં ભરેલો છે। હવે આને આપણે કલમ વાળવાની છે, એટલેથી કાપી નાખવાનું, અહીંથી આમ કાપી નાખવાનું। પછી આવી રીતે હરખું કરી નાખવાનું। પછી આવી રીતે કરી નાખવાનું। પછી આ ડોકું હોય, આ ડોકાને આવી શીપ બનાવવાની। આવી રીતે આ શીપ બની ગયા। હવે આમાં નાખી દેવાનું। આવી રીતે પછી આને પટ્ટી બાંધી દેવાની આપણે। ફૂલ હતાણ કરી બાંધવાની આવી રીતે। હવાની અવર જવર ન થાય તે રીતે બાંધી દેવાની। આ વળી ગયું ડોકું। પછી આ ડોકું વળી ગયું, આપણે અઠવાડિયા 10 દીમાં કોળી જાય। પછી આને ચોમાસા હોય તો નહીં પાણી પાવાનું, નકર શિયાળામાં વળે, ચોમાસામાં વળે, બે સમય વળે। ક્યારેક ક્યારેક પાણી છાંટતું રહેવાનું। મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।